નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય સુરત શહેરના નોંધાયેલા ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલ બાતમીને આધારે મકાઈ પુલના છેડે આવેલા જાહેર શૌચાલય પાસેથી આરોપી દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી ઉંમર 53 રહેવાસી A201-202 ધર્મનંદન અપાર્ટમેન્ટ સ્પિનિંગ મિલ પાસે કાપોદ્રા સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવે છે કે આજથી 6 મહિના પહેલા પોલીસ દ્વારા નેશનલ હાઈવે 48-20માં ઓવરબ્રિજ 4 રસ્તા નજીક 2,87,200ના મુદ્દામાલ સાથે મુકેશભાઈ મોહનભાઈ પટેલ પ્રિન્સકુમાર રાજકુમાર મંડલને પકડી પાડી હોય તે ગુનામાં માલ મંગાવનાર તરીકે પોતાનું નામ લખાવેલ પોલીસ તે ગુનામાં શોધી રહી હોય, જેથી પકડાઈ જવાના ડરથી મકાનો બદલીને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે। આરોપી સુરત ગ્રામ્યના નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2023 પ્રોહી એક્ટ કલમ 65A 116B 98-281 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે।